હેલો ફ્રેન્ડ્સ, તો અમે બધા અત્યારે જઈ રહ્યા છીએ ભાઈબંધો સાથે રણુજા બીચ ફરવા. આ પાછળ તમે જોઈ શકો છો, આ રમાધણી લખેલી કારી સ્કોર્પિયો લીન, તેનો વ્લોગ તમે કદાચ મારી ચેનલ પર જોયો હશે. ના જોયો હોય તો મારી ચેનલ ઉપર જ છે એનો વ્લોગ. એક નાનું અમથું કાર ઓનરશિપ રિવ્યૂ મેં આપ્યું હતું એ ગાડી ઉપર, જોજો. છે જેનો મેં ઓનરશિપ રિવ્યૂ આપ્યું હતું સદેવભાઈની, એ જ સ્કોર્પિયો છે. તમે મારી ચેનલ પર જોઈ શકો છો એનો વ્લોગ, એ તમને જોવા મળશે મારી ચેનલ પર, કાર ઇન્ફો ગુજરાતી. આ ચેનલ પર અત્યારે હાલમાં અમે કારનું રિવ્યૂ આપીએ છીએ, અને બીજું આ ચેનલ ઉપર અમે કારનું રિવ્યૂ આપીએ છીએ, અને બીજું અત્યારે અમે રણુજા જઈએ છીએ. તો આપણી ગાડી રેડી, હિન્દુ ભવન પહોંચ્યા છીએ અત્યારે. આપણે મહેસાણા અહીંથી તમારે 59 કિલોમીટર બતાવે. મહેસાણા અહીંથી આપણે 59 કિલોમીટર, એવું ને? મહેસાણા 59 કિલોમીટર. અહીંથી આપણે ચડીશું મહેસાણાનો હાઈવે. કઈ ત્યાંથી સીધા મહેસાણા નોન સ્ટોપ આવી ગયા છે મહેસાણા હાઈવે. આ મહેસાણા હાઈવે છે. સામે જે ત્રિમૂર્તિ મંદિર અહીંયા જ છે ને ભાઈ? હા, જે ત્રિમૂર્તિ મંદિર વાળો જે હાઈવે છે, અહીંયાથી ટોલ રોડ ચાલુ થશે, પણ નાની ગાડીનો ટોલ તો અહીં લેતા નથી મહેસાણા હાઈવે ઉપર. રસ્તો સારો છે, 2 લાઇન હાઈવે છે. 2 લાઇન હાઈવે છે ને? 2 લાઇન હાઈવે છે. રસ્તો ડીઝલ ઓછું છે, ડીઝલ નખાઈશું ત્યારે 1-2 રીલો બનશે. ડઝન 2 રીલો. બહુ રોડ પર કામ ચાલે છે. રોડ ઉપર મહેસાણા ટોલ આવી ગયો છે પહેલો. જે આપણે અડાલજથી નીકળીએ ને મહેસાણા તરફ જઈએ ત્યારે આ પહેલો ટોલ આવે છે. કાર લાઈન ફ્રી. બહુ બીજી લાઈન હાઈવે છે. હવે બહુ અતિશય ગાડીઓ આ હાઈવે ઉપર, કોઈ દાડો ગાડીઓ ટ્રકો બંધ જ નહીં થાય આજ સુધી. ચાલુ ને ચાલુ. તમને આ રોડ ક્યારેય ખાલી નહીં મળે. આ રોડ ઉપર તમને નાનું અમથું કે મોટું ટ્રાફિક પણ જોવા મળશે. તમે રાત્રે આવો કે દિવસે વધારે ટ્રાફિક હોય છે, ગાડીઓ વધારે હોય છે, રાતે ઓછી હોય છે ગાડીઓ. એટલે આ રસ્તા ઉપર તમારે સફર કરવું હોય તો રાતનો સમય સારો રહેશે. લાઈટ મસ્ત પડે ને ગાડીની ભાઈ. સ્કોર્પિયોનો નાઇટ વ્યૂ ડ્રાઈવ. મહેસાણા રોડ હાઈવેનો આ એક્ઝિટ ટોલ છે. આપણે મહેસાણા હાઈવે પૂરો કરી નાખ્યો છે અત્યારે. હવે આગળથી કયો રસ્તો પકડીશું? સિદ્ધપુર ઊંઝા. મહેસાણા સિટીમાંથી ઊંઝા હાઈવે પકડશું આપણે. મહેસાણા સિટીમાંથી ઊંઝા પાલનપુર હાઈવે. ક્યાંક ચા બા પીએ, થોડી સુસ્તી આવે ભાઈ.
ઊંઘ ઉડે તો વિડીયો તો આપણા ગુજરાતના અમારા મહેસાણાથી સિટીમાંથી બહાર નીકળીશું એટલે પાલનપુર આપણે 67 કિલોમીટર જેવું છે અહીંથી પાલનપુર. મારા ખ્યાલથી તો હવે પાલનપુર જઈને સ્ટોપ કરીશું આપણે એક ટી બ્રેક બાયપાસ મહેસાણા બાયપાસ છે. મહેસાણા બાયપાસ ઉપર ત્યાં હોટલ છે તે કડી વેટ. હા, તો અહીંયા ટી બ્રેક કરીએ એક આપણે. હા, આ આપણે મહેસાણા હાઈવેનો બાયપાસ રસ્તો છે. અહીં આગળ ઘણા સ્ટોપ છે, તમે જોઈ શકો છો. આ કંઈક સારી સારી હોટલો છે. ટી બ્રેક લેવો હોય તો તમે લઈ શકો છો. નાસ્તો કરવો હોય નાસ્તો પણ કરી શકો છો. આપણે અહીં ઊભી રાખીશું બસ. આ હોટલનું ઓકે. નામ હોટલ હાઈવે જ છે. આ હોટલનું નામ હોટલ હાઈવે. અમારા વિક્રમભાઈ ઉતરી ગયા છે ગાડી. હવે ભવાનીભાઈ અમારા ઉતર્યા છે. હર્ષદભાઈ હેલો ગાઈસ. આપ જોઈ રહ્યા છો. ફાઇનલી મહેસાણા બાયપાસ ઉપર તમે જોઈ શકો છો આ હોટલ હાઈવે આગળ આપણે એક ફર્સ્ટ બ્રેક લીધો છે હોટલ હાઈવે ઉપર. જે આપણે ચા પીશું, કોફી પીશું, થોડી ઊંઘ ઉડાડીશું અને પછી તમારો ભાઈ ડ્રાઇવિંગ કરશે, તમને આગળની ઇન્ફોર્મેશન આપશે. અત્યારે આ બધી ગાડીઓ રણુજા જઈ રહી છે. બીચ ભરવા બધી ગાડીઓ રણુજા જઈ રહી છે. સદેવ, આપણે અત્યારે ઊંઝા પહોંચી ગયા છીએ. ઉમિયાધામ ઊંઝા. ઉમિયા માતાજીનું મંદિર સાઈડમાં આ બાજુ છે અને આપણે ઓધવાનું છે ડીઝલ. પોઈન્ટ લબક જબક થાય છે. સામે પેટ્રોલ પંપ છે પણ એ બાજુ નથી જવું. આપણા રસ્તા ઉપર અમારે એક ઇન્ડિયન ઓઇલનું પેટ્રોલ પંપ દેખાય છે મને. અહીંયાથી આપણે ડીઝલ નખાઈશું. રણુજાથી કોલ આવી ગયો છે. આપણા ફ્રેન્ડ્સ બીજા છે રણુજા અત્યારે પહોંચી ગયા છે. ભીડ તો છે રાત્રે પણ અમારે પહોંચતા સવાર પડી જશે. અત્યારે પાલનપુર હાઈવે પર પહોંચી ગયા છીએ અને પાલનપુર હાઈવે પર આપણે કાલાઘોડા સ્કોર્પિયોનું ડીઝલ ફૂલ કરાવીએ છીએ અમે. તમે જોઈ શકો છો. હવે અહીંથી આગળ આપણી જર્ની થશે નોન સ્ટોપ. સિદ્ધપુર પહોંચી ગયા. સિદ્ધપુર પાર કરીએ છીએ અત્યારે આપણે. આ એક નાનકડો બમ્પ. એ તો એડિટિંગ કરી છે વિક્રમ. તમે ઊંઘમાં અમે તમને ઊંઝા પાર કરાવી નાખ્યું. તો અત્યારે ટાઈમ થયો છે 1:15, 1:15 અમે પાલનપુર પહોંચી ગયા છીએ. હવે પાલનપુરથી ડાબી બાજુ વળીને ડીસા તરફ જઈશું. એક્ટિવા વાળા ભાઈના કહીએ સાઈડ આપો. આ કંઈક લાંબુ ટેલર અહીંથી ડાબી સાઈડ ટર્ન કાપીએ છીએ. પાછળ તો બધા હોઈ ગયા છે, બધા પંપ માટ હોઈ ગયા છે. એટલે આપણે ડીસા પહોંચી ગયા છીએ. બ્રિજ ચડી જઈશું આપણે. આ બ્રિજ ચડી જઈશું. આ બ્રિજ ઓછામાં ઓછો 2 કિલોમીટરનો બ્રિજ છે. ટોટલ ડીસા બાયપાસ. હવે તમને હું જે ભારતમાલા રોડની અપડેટ કહેવાનો હતો એ આના પછી સમથિંગ એક 20 કિલોમીટર પછી રસ્તો આવશે. ત્યારે હું તમને કહીશ કે તમે ભારતમાલા રોડ ક્યાંથી ચડી શકો છો. અને ભારતમાલા રોડથી રણુજા જતાં જ્યાંથી આપણે ઉતરવાનું છે સીધા તો તમે જે અમૃતસર સુધીનો રસ્તો જેવો. પણ આપણે ડેચું કરીને આવે એની પહેલાં એક ગામ છે. એ ગામનું તમને નામ પણ કહીશ અને અહીંયાથી આપણે નીકળવાનું. જે ડીસાનો પુલ આપણે ચડ્યા હતા એ ગુજરાતનો 2nd નંબરનો લોંગેસ્ટ પુલ છે. આ એ હું તમને કહેવાનું ભૂલી ગયો હતો પણ મારા મિત્રએ કીધું અત્યારે એટલે મેં ફરી બ્લોગ ચાલુ કરીને તમને જાણ કરી. અને અજય પુલ પત્યો તો નથી, અજય પુલ ઉપર જ છીએ આપણે. ટોટલ ડીસા બાયપાસ. આ એ રીતનો લાંબો પુલ છે. છેક સામે લાઈટ દેખાય ત્યાં સુધી અને હવે પુલ એન્ડ થાય છે. તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે જમણી બાજુ વળીશું હવે ધાનેરા જવા માટે.
અહીંયાથી જમણી બાજુ જે આ બ્રિજ છે ચડવાનો નથી. આ કંઈક એનું બોર્ડ છે ધાનેરાનું, જે ધાનેરાનો એરો માર્યો છે ને, ધાનેરા બાજુ આપણે વળીશું અહીંથી. થોડી ગેરસમજણના આધારે અમે રસ્તો ચેન્જ કર્યો છે. બીજી તો કોઈ બીક નહીં લાગતી અમને, પણ એ બાજુ રસ્તામાં ખાડા બહુ હતા એટલે અમે ધાનેરા બાયપાસ લીધો. આ રસ્તો બી સારો જ છે. તમે હા, સ્પેશિયલ ધાનેરા સિટીમાં જઈશું આપણે, ત્યાંથી જ આપણે ભારતમાલા હાઈવે ચડીશું. ઓકે, મળીએ, આગળ અપડેટ આપતો રહું તમને. જે ભારતમાલા રોડ એક્સપ્રેસ હાઈવે, જે હવે આપણે ચડીશું એક્સપ્રેસ હાઈવે. ચા પીવા ઉભી રાખજો. પહેલા આ રસ્તા ઉપર ક્યાંય કેન્ટીન કે હોટલ જેવું નહીં આવે, તો ચા ને પાણીની વ્યવસ્થા આપણે બહારથી જ કરી લઈશું, તો જેથી આપણે ચા પી લઈએ. સામે તમે જોઈ શકો છો બોર્ડ આ રીતનું છે. ખાલી બંધ માતડી થાય છે અત્યારે થરાદ થરાદ ઊભા છીએ, ચા પીએ છીએ. ઊંઘ તો એટલી બધી આવતી નથી અત્યારે. ચા સારી બનાવી છે મહાદેવ હોટલ. આવી રીતના તો જોડાયેલા રહેજો અમારી સાથે, તમને ધીમે ધીમે રસ્તો બતાવીશું અને અમારા સફરમાં સાથે લઈ જઈશું. ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. પ્લીઝ લાઈક અને કમેન્ટ કરજો અને શેર પણ કરજો તમારા મિત્રોને. ભારતમાલા હાઈવે, તમે સ્પીડ લિમિટ ચેક કરી શકો છો. 100ની સ્પીડ લિમિટ છે. ગાડી સાચવીને ધીમે ચલાવજો. હું તો કહું તો મારી વાત માનજો. જોઈ શકો છો હાઈવે સીધો સ્ટેટ હાઈવે, 6 લાઇન હાઈવે છે આ. गुजरात की चेक पोस्ट बॉर्डर इधर आ गई है ના, આ થોડી ગુજરાતની છે. तो गुजरात में गुजरात रोके ना था अपना અચ્છા, આ આવતા રોકો, જતા ના રોકો. ઓકે, હવે અમે રાજસ્થાનમાં એન્ટ્રી કરી દીધી છે લીગલી. કાલા ઘોડા લેકે भारतमाला रोड. ડબલ એન્જિન સરકાર, हाँ, ડબલ એન્જિન સરકાર, ભારતમાલા રોડ. ભારતમાલા રોડ. આપ જોઈ રહ્યા છો 6:09 થઈ છે. ભારતમાળા રોડ ઉપર હજુ સવાર થઈ ગઈ છે. હજુ રામદેવડા પહોંચવામાં ટાઈમ લાગશે. તમે જોઈ શકો સવાર થઈ ગઈ છે. મારા વિક્રમભાઈ ગાડી ચલાવે છે. આપણે જો દેચુ પહોંચી ગયા છીએ. આ દેચુ તમે જોઈ શકો છો. यहाँ पे વ્યૂ છે ફોટા પાડવા માટે, વિડીયો ઉતારવા માટે. તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, તમે આ જોઈ લો કે સીધું જાય છે પોખરણ. પોખરણ અમે હાલ પહોંચી ગયા છીએ. આ જાય છે તમારે જેસલમેર બાયપાસ. લગભગ રામદેવડા મંદિર 5 કિલોમીટર રહેશે. આ પોખરણ સિટી છે. અમે હેલ્થ પલ્સ હોસ્પિટલ છે. આ પોખરણ સિટી પૂરું થઈ ગયું છે. હવે રામદેવડાનો રસ્તો ચાલુ થઈ ગયો છે. અહીંથી 4-5 કિલોમીટર જેવું રામદેવડા મંદિર છે, એ તમને આગળ બતાવીએ આપણે. તમે જોઈ શકો છો કે આ રામદેવ મંદિરનો રસ્તો છે.
અહીંથી બી જઈ શકાય છે. પછી આગળ એક બ્રિજ આવે એની નીચે બી મંદિરે જઈ શકાય છે. રામદેવડા મંદિર 2 કિલોમીટર બાકી છે. બ્રિજથી લગભગ 1 થી 1.5 કિલોમીટર થાય છે. પહેલા તો આપણે ભવાની રૂમ શોધવાનો રહેશે. રામદેવડા લખ્યું છે, મંદિર જવાનો રસ્તો, અને આ બ્રિજ નીચે ગાડી લઈએ છીએ. ઘણી બધી હોટલો છે. તમારે બ્રિજની આજુબાજુ રોકાવું હોય તો હોટલો મળી જશે. મંદિરની નજીક બી મળી જશે. તમારે બ્રિજ નીચેથી તમારે વળવાનું રહેશે મંદિર માટે. જવાનું રહેશે. આ મંદિર તરફ રસ્તો છે. આ બધી ઘણી સારી બધી હોટલો રહેશે. આ ધર્મશાળા, હોટલો, આશ્રમ એ બધું તમને અહીંયા મળી જશે. મારી હોટલ આવી ગઈ છે પૂનમ. હવે ગાડી મૂકવાનું 120 જોડે સીટની જોડે મૂકવાની જગ્યા છે ભાઈ. હા તો ફાઇનલી અમે પહોંચી ગયા છે રણુજાનો. આપણી હોટલ રૂમ રાખી લીધો છે હોટલમાં. અત્યારે પૂનમ હોટલ કરીને છે, ઘણી સારી હોટલ છે એની. એમાં રૂમ રાખ્યો છે અમે. રૂમ બતાવું તો આપણો રૂમ છે 136 નંબરનો. 136 નંબરનો આ રૂમ છે. કંઈક બધા મિત્રો તારા ભાઈબંધો આપણા થાક્યા છે તો સુઈ ગયા છે. હમણાં ઉઠશે એટલે દર્શન કરવા જઈશું. આપણે જઈશું થોડી વારમાં. અને દર્શન તમને હવે અમે બીજા પાર્ટમાં બતાવીશું. તો તમે આ વ્લોગ જોયો હોય, આ વ્લોગ ગમ્યો હોય તો આને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલ પર